જે તો ઓલાની ટોપ સ્પીડમાં આપી. છો બધા મિત્રોને તમારું સ્વાગત છે મારા બ્રેન્ડ ન્યુ વ્લોગમાં. તો આપણે 100 ડે ડેલી વ્લોગનો ડે થઈ ગયો તો 60 આપણે થઈ ગયા હતા ત્યાર. હાલો હવે નીકળીએ ગેરેજે. થોડી ઓલાને રસ્તામાં મૂકી હતા તો ખબર પડી કે આમાં તો ચાર્જિંગ જ નથી. માન ગેરેજે પુગાડી. ગેરેજ ખોલી નાખ્યું હતું અને આ ગેરેજે પૂગીને આપણે એક જ કામ હાવેને હાથમાં લઈ લીધી અને કરી નાખ્યું વારવાનું ચાલુ. આ ઓલા આવી હતી એમાં સસ્પેન્શન નું કામ કરવાનું હતું તો સસ્પેન્શન ખોલવા માંડ્યા. આગળનું વ્હીલ કાઢી નાખ્યું અને હવે આને બોનેટ ખોલવાનું હતું તો બોનેટ જાદુથી ખોલશું. ગીલી છુમ ખોલી ગયો ને બાકી ને મૂક્યું સાઈડમાં અને આપણે જમ્પ લઈને નીકળી ગયા જમ્પ ભરાવા. આપણે પોગી ગયા પટેલ ચોકમાં. જમ્પ દઈને હાલો હવે નીકળીએ પાછા ગેરેજે. પછી ગેરેજે પોગીને ઓલામાં લોક નો વાંધો હતો તો લોક બદલાવી નાખ્યો. ઓટોમેટિક હવે હેન્ડલ લોક ના લોક ની વાત કરું. નો જમ્પ હજી નતો આવ્યો એટલે આ જુપિટર ધોવા ચડાવી દીધી. જુપિટર બહાર હુકાવા મૂકી તો આ બે ઓલાનું કામ થઈ ગયું હતું. આ બેલ્ટ વાળી ઓલા તો તમે જોયા જ હશે પણ હવે ચેન વાળી ઓલા પણ આવી ગઈ. જો આનું જ માર્કેટ હાલવાનું છે હો ભાઈ. હવે આ ઓલામાં તો બ્રેકની દાંડી જ ભાંગી ગઈ હતી એટલે નવી દાંડી નાખી દીધી. આ ઓલામાં આપણે જમ્પ બદલાવી નાખ્યો ને આ ઓલામાં તો બ્રેકની સિસ્ટમ જ હાવ ફેલ હતી. પાછળની લાઈટ ચાલુ રહેતી હતી પછી એ હરકું કરી નાખ્યું. તો વહી ગઈ હવે ટોપ સ્પીડ ટ્રાય કરીએ તો એક જ સેકન્ડમાં 80 વહી ગઈ. ખબર એ ન પડી ભાઈ. આ વ્હાઈટ ઓલા, આ બ્લેક ઓલા અને આ બેટરી વાળીનું કાલે કામ કરવાનું છે તો હાલો હવે નીકળીએ ઘરે. મિત્રો આ વ્લોગ અહીંયા સુધી જ. મળ્યા બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ.